तो नमस्कार मित्रों, आज तारीख 9 ऑगस्ट 2026 અને વાર થયો છે રવિવાર। તો જાણીશું આજના તાજા અને નવા હવામાન સમાચાર, જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની વાત કરીએ તો 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। તો શું છે અપડેટ, તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। કયા કયા ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ જાણીશું। આ સાથે આગામી કેટલા દિવસ સુધી વરસાદી માહોલ જામશે તેની પણ અપડેટ મેળવીશું। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા વિસ્તારોની અંદર આજે વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો। મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં 10 ઓગસ્ટ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ વરસી શકે છે। 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અત્યારે હાલ તો મિત્રો કોઈ પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી। જેમાં વધુમાં જાણીએ તો ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગ એટલે કે IMDની મોટી આગાહી સામે આવી છે। 14 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે। આ સિવાય ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં આગામી 2 દિવસ એટલે કે 10 ઓગસ્ટ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે વીજળીના ચમકારા સાથે અને પવન સાથે મિત્રો સુસવાટાભેર વરસાદ છે એ જોવા મળી શકે છે। જેમાં મિત્રો ગઈકાલે 8 તારીખ હતી, જેમાં તમારા વિસ્તારોની અંદર વરસાદી માહોલ હતો કે નહીં અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વધુમાં જાણીએ તો બનાસકાંઠાના વિસ્તારો હોય વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 14 ઓગસ્ટ સુધી 6 દિવસના પૂર્વાનુમાન સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે। આજે પણ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દેશભરમાં નિર્માણ પામેલી વિવિધ વાતાવરણીય સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામવાનો છે। મોન્સૂન ટ્રફ, જેમાં દરિયાઈ સપાટી પરની મોન્સૂન ટ્રફ હાલ અનુપગઢ, દિલ્હી, દેવમાલી, સિંધ અને દીઘા થઈને ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલું છે। તો લો પ્રેશર સિસ્ટમ છે, જેમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર એરિયા પણ સર્જાયેલું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો ઉપરી ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ જોવા મળી રહ્યું છે। આ સિવાય ઉત્તર પૂર્વ રાજસ્થાન પર પણ 3.1 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે। નીચલા સ્થળે અરબી સમુદ્ર પરથી દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમી પવનો સતત ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાત પર ભેજ પણ જળવાઈ રહ્યો છે, જેના લઈને મિત્રો ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવે આજે 9 તારીખ દરમિયાન કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે તે પણ જાણી લઈએ, જેમાં વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આ ભાગોની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે। પવન પણ ફૂંકાઈ શકે છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય છૂટાછવાયા વિસ્તારો છે, કચ્છ છે, મોરબી છે, આ ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની કોઈ પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી। આ બાજુ 10 તારીખની વાત કરીએ તો 10 તારીખે પણ વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો 11 તારીખની વાત કરીએ તો 11 તારીખ દરમિયાન વાવથરાદ, બનાસકાંઠા હોય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં મિત્રો છૂટાછવાયા મધ્યમ વરસાદની આગાહી કરી છે।